નમસ્કાર. સુરતના કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમ સેલે મોટા ઓનલાઈન બેટિંગ રેકેટનો પર્દાફાશ. આ કેસમાં ફરાર આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરા દેસાઈને પાટણના વાગડોદ ગામેથી ઝડપી લેવામાં આવ્યો. આરોપી MSc IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તપાસ દરમિયાન સર્ચ ઓપરેશનમાં લેપટોપ, મોબાઈલ અને અનેક બેંક ચેકબુક મળી આવી. ચોંકાવનારી બાબત એ છે કે 149 જુદા જુદા બેંક એકાઉન્ટમાં આશરે 800 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું. NCRP પોર્ટલ પર દેશભરમાંથી 402 ફરિયાદો નોંધાઈ હતી. તપાસમાં ખુલ્યું છે કે કરણ દેસાઈ ઝડપી કમાણીની લાલચમાં આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે જોડાયો હતો. આ રેકેટના તાર બેંકોક અને વિયેતનામ સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું. મુખ્ય સૂત્રધાર જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર દ્વારા 2D, બિગ આઈડિયા ઓપ્સ, ડાફા અને પેરીમેચ જેવી 50થી વધુ બેટિંગ સાઇટ સંચાલિત થઈ હતી. લિયોપે 155 નામની ફ્રેન્ચાઇઝી મારફતે ફંડ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. આ કૌભાંડમાં અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. પકડાયેલા કરણ દેસાઈને સુરત લાવી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા. હવે 800 કરોડ રૂપિયાનું નાણું ક્યાં ટ્રાન્સફર થયું અને અન્ય કોણ સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરાઈ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. सूरत शहर साइबर सेल द्वारा 2025 में कतारगाम में मेटाडोर ट्रेडिंग अकेडमी जो कतारगाम में आती है वहाँ पर एक रेड करने में आई थी, जहाँ पर मीत शाह करके एक आरोपी के पास एक 149 बैंक अकाउंट्स की विगत हमें मिली थी. उन बैंक अकाउंट्स को जब चेक किया था तो उस पर 400 से ज़्यादा NCCRP कंप्लेंट्स और 800 करोड़ से ज़्यादा के ट्रांजैक्शंस हुए हुए हमें मिले थे. मीत शाह से पूछपरछ के दरमियान हमें पता चला था कि द्वारकेश करके एक गेमिंग की फ्रेंचाइजी है जिसको वो चलाता था और उसको जो फ्रेंचाइजी देने वाले व्यक्ति था वो द्वारकेश था. ये द्वारकेश एक डमी नाम था. उस जब हमने तपास की तो पता चला उसका रियल नाम करण देसाई है और करण देसाई को ढूंढने के लिए हम वो बहुत दिनों से प्रयत्न कर रहे थे. उसका टेक्निकल वर्कआउट करके उसको फिर कल पाटन से लेकर आया गया है और उसको अरेस्ट किया गया है. करण देसाई के अलावा पहले इस केस में 7 अन्य आरोपियों को पकड़ा गया है, जिसमें जो मुख्य आरोपी है उसका नाम जतिन ठक्कर है, जिसको मुंबई एयरपोर्ट से हम लेकर आए थे पिछले महीने. जी 2025 સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મીત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા. એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી. આ કેસમાં એક જે નાસ્તા પડતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે. જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી. એ જતિન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મીત શાહને આપેલું હતું. મીત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મીત શાહ કરતો હતો. અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતિન ઠક્કર. આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે.